આમોદ પાલિકાના પાપે ખુલ્લી ગટરમાં ગૌમાતા ખાબકતા ભારે રોષ જહેમત બાદ રેસ્ક્યુ કરાયું। આમોદ ખાતે પાલિકાની ઘોર બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ખુલ્લી ગટરના કારણે ગૌમાતા ગટરમાં ખાબકતા નગરજનોમાં પાલિકાના શાસકો સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। આમોદના બહુચરાજી મંદિર વિસ્તાર પાસે ગાય ફરતી હતી। આસપાસની ગંદકી અને લાંબા સમયથી ખુલ્લી રહેલી ગટરના કારણે ગાય અચાનક ગટરમાં પડી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક રહીશો તેમજ પશુપાલકો અને રબારી સમાજના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। આ મામલે પાલિકા તંત્રને જાણ કરવામાં આવતા પાલિકા દ્વારા જેસીબીની મદદ લેવામાં આવી હતી। ગાયને બહાર કાઢવા માટે જેસીબીની મદદથી ગટરને વધુ પહોળી કરવામાં આવી હતી। સ્થાનિકો અને પશુપાલકોના સાથ સહકારથી ગાયને દોરડું બાંધી ભારે જહેમત બાદ હેમખેમ સુરક્ષિત રીતે ગટરમાંથી બહાર કાઢવામાં આવી હતી। અહીંયા આપણે ગટર લાઇનમાં ગાય પડી જવાનો બનાવ બન્યો હતો, જે બપોરે 4 વાગ્યાની આસપાસ સ્થાનિક રહીશો દ્વારા ટેલિફોનિક જાણ થતાં આમોદ નગરપાલિકાની ટીમ દ્વારા ગાયને રેસ્ક્યુ કરીને એમાં બહાર કાઢવામાં આવેલી છે। શેમાં ગાય પડેલી? અહીંયા વરસાદી પાણીના નિકાલ માટેની ગટર લાઇન આવેલી છે, જેમાં ગાય ખાબકી હતી। એટલે ગટર ખુલ્લી હતી એટલા માટે ઢાંકણું ખુલ્લું હતું।